પ્રતિષ્ઠા મહોત્સવ હતો, સ્થાપના દિવસ હતો. કેટલાય વર્ષો સુધી સોમનાથનું મંદિર તોડ્યા પછી અહલ્યાબાઈ હોલકરે વળી પાછું મંદિર બનાવ્યું કે એ પરંપરા ચાલતી રહેવી. આપણે ત્યાં કેવા કેવા રાજાઓ, કેવી એની અર્ધાંગિનીઓ, કેવી એની ધર્મનિષ્ઠા. કાશીમાં પણ છે અહલ્યાબાઈની પ્રતિમા મૂકવામાં આવી છે કાશી કોરિડોરમાં. એમણે ખરા અર્થમાં ધર્મની રક્ષા. ગઈકાલે અહીંયાના બ્રાહ્મણોએ, ટ્રસ્ટના બધા લોકોએ મને ત્યાં જઈને અભિષેક પૂજન કરાવ્યું અને પછી જે ઉત્સવ સ્વરૂપ મહાદેવનું પાલકી યાત્રા નીકળી. સોમપુરા બ્રાહ્મણો અહીંયાના પૂજારીઓ મહાદેવના, અને કેટલાય વર્ષોથી એ પરંપરા છે. પાલકી યાત્રાનો પૂજનપૂર્વક પ્રારંભ થયો. 75મો એ સ્થાપના દિવસ અને નિમિત્તે આ એક સરસ સંયોગ બન્યો અને આ કથા અહીંયા જ્યારે યોજાઈ છે ત્યારે જેમ ગઈકાલે કહેવામાં આવ્યું, સોમનાથ ટ્રસ્ટનો પણ આમાં સહયોગ છે. એમના સહયોગથી જ, એમની બધી મદદને લઈને આપણે ભગવાન સોમનાથના સાનિધ્યમાં હરિ અને હરની લીલા એનું ગાયન કરી રહ્યા છે.